દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ 2024-25 અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય બજેટ 2024-25 અંતર્ગત દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ સયાજગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં વિવિધ મંડળના પદાધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો સાથે તેમણે સંવાદ કર્યો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી અભિષેકભાઈ મેડા, જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલભાઈ ધરિયા સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કે ભાઈ જે ખર્ચ થાય એમાં 50% માર્જિન ઉમેરીને કોસ્ટ જાહેર કર્યું। તો એક મહિના પહેલા એમએસપી ના જે ઊંચા ભાવ છે સરકારે જાહેર કરીને માં બીજા રાજ્યોથી લઈને દેશમાં શું પરિવર્તન આવ્યું છે એની સામૂહિક ચર્ચા પણ આપણે કરીશું। તો ગરીબની જો વાત કરીએ તો સરકારે 80 કરોડ ગરીબને દેશમાં અનાજ છેલ્લા કોવિડ પછી મફત આપ્યું છે અને સરકારે ફરીવાર 5 વર્ષ માટે આ યોજના ગરીબ અન્ન યોજના કે એક્સટેન્શન કરવાની જાહેરાત। કેન્દ્રીય બજેટ આ વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે 11મું બજેટ રજૂ કર્યું। માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ સતત 6ઠી વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। કેન્દ્રીય બજેટની અંદર અલગ અલગ રાજ્યો, આખા દેશને વિચારીને અલગ અલગ રાજ્યો હોય, શહેરો હોય, જિલ્લાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ બન્યું છે। ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિથી લઈને સમાજનો દરેક વર્ગ એટલે ગરીબો, મહિલાઓ, યુવાનો, ખેડૂતો, આદિવાસી સમાજ આ તમામને આવરી લેતું અને એના સર્વાંગી વિકાસને સાથે રાખતું આ કેન્દ્રીય બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટ એ 2014ના બજેટ કરતાં 3 ગણું, એટલે કે 2014માં જ્યારે કેન્દ્રીય બજેટ 16 લાખ કરોડનું હતું, આજે 44 લાખ કરોડનું આ બજેટ માનનીય મંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું। આનો મુખ્ય ટાર્ગેટ સ્વરોજગાર વધારવો, મોંઘવારી ઘટાડવી, જે દેશનો જીડીપી છે 8.2% એને મેન્ટેન રાખવો, એનાથી વધારવો અને જે દેશની ફિઝિકલ ડેફિસિટ છે એને પણ એક લેવલમાં કંટ્રોલમાં રાખવી, એની પાછળનો મુખ્ય આશય છે। ખેડૂતો માટે જે દાહોદ અને તેના વાત છે એમાં ખેડૂતો માટે પણ જે પ્રમાણે જે ખર્ચ કર્યો હોય એના પર 50% માર્જિન આપીને એમએસપીનો ભાવ સરકારે હાલમાં નક્કી કર્યા। એ પહેલું વચન એ કેન્દ્ર સરકારે પૂરું કર્યું છે। બીજી જે કૃષિની અને બાગાયતી 32 જેટલા પાકોની 109 જેટલી જાતો આગામી વર્ષમાં બહાર પાડવામાં આવશે, જે ક્રોપ રેઝિલિયન્ટ ક્રોપ હશે, એટલે કે જે આબોહવાને અનુકૂળ અને વધુ ઉપજ આપનાર ક્રોપ હશે। આગામી સમયની અંદર 2 વર્ષમાં 1 કરોડ કિસાનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું પણ ટાર્ગેટ આ બજેટમાં લેવાયું છે। દરેક ક્લસ્ટર વાઇઝ શાકભાજીના કેન્દ્રો ઊભા કરવા એનું પણ ટાર્ગેટ આ બજેટમાં લેવાયું છે। જે તેલીબિયા કહેવાય, મગફળી, સોયાબીન, સરસવ અને સૂર્યમુખી, તલ, આ બધાનો પણ સંગ્રહ શક્તિ વધે અને દેશ આ વિષયમાં પણ આત્મનિર્ભર બને, એનું પણ આ બજેટની અંદર સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન કે તેની જમીનની માલિકીનો હોય છે, ત્યારે જમીનની માલિકીના એટલે લેન્ડ રેકોર્ડ દુરસ્થ થાય। ભૂ આધાર એટલે કે પ્લોટ યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર, ભૂ આધારનું ઇન્ટ્રોડ્યુસ આ બજેટની અંદર કરાયું છે। ખેડૂતની રજિસ્ટ્રી, વર્તમાન માલિકી એ તેને લાંબા ગાળાના અને જે ભૂમાફિયાઓ એમની જમીન પચાવતા હોય છે એની સામે રક્ષણ આપશે। કોર્ટના કેસો ઓછા થાય, તેનો ઝડપથી નિકાલ આવે, એ વિષયની અંદર પણ એનો મોટો લાભ ખેડૂતોને મળવા જઈ રહ્યો છે। સ્વરોજગાર અને રોજગાર સંબંધિત
કેન્દ્ર સરકારે આ વખતે ઘણી મોટી યોજનાઓ દાખલ કરી છે. એમાં પહેલીવાર જે યુવાનો નોકરી મેળવશે એ નોકરી મેળવતા યુવાનોને એમના પ્રોવિડન્ટ ફંડ એટલે ઈપીએફઓની અંદર 15,003 ભાગની અંદર એ કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે. કેટલાક યુવાનો જે ભણીને બહાર આવે છે પણ મોટી કંપનીમાં ઇન્ટર્નશિપ કરી શકતા નથી, તો પહેલીવાર કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની 500 ટોપ લિસ્ટેડ કંપનીઓ, એમાં રિલાયન્સ જૂથ હોય, ટાટા ગ્રુપ હોય, અદાણી ગ્રુપ હોય, કોઈ પણ પ્રકારના જૂથ હોય, એની અંદર ઇન્ટર્નશિપ માટેનું પ્રોત્સાહન એ કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે. 1 વર્ષની ઇન્ટર્નશિપ એમને કમ્પલસરી ત્યાં કરાવવાની રહેશે અને તેના માટે 5,000 રૂપિયા એ ઈપીએફઓમાં અને 6,000નું વન ટાઈમ સેટલમેન્ટ અને એના સિવાય એ કંપનીઓને એમના CSRમાંથી આ ફંડ આપવાનું પણ પ્રાવધાન એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અનેક યોજનાઓ, મહિલાઓનું સશક્તિકરણ થાય, પ્રધાનમંત્રી જે પ્રમાણે ગરીબ કલ્યાણની અંદર 80 કરોડ નાગરિકોને ફરી એકવાર 5 વર્ષ માટે મફત અનાજ આપવાની વાત કરી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો વ્યાપ વધારીને 70 વર્ષની ઉપરના તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવાની વાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3 કરોડ નવા ઘર આપવાની વાત છે. અનેક યોજનાઓના લાભ આગામી દિવસમાં મળવા જઈ રહ્યા છે. આદિવાસી ક્ષેત્રના ઉત્થાન માટે, ત્યાંના રહેવાસીઓ એના આર્થિક અને સામાજિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ યોજના પણ સરકાર લાવી છે, જેમાં 63,000 ગામોને આવરીને 5 કરોડ જેટલા આદિવાસી નાગરિકોનું જીવન ધોરણ બદલવાનું કામ એ સરકાર કરવા જઈ રહી છે. ગટર વ્યવસ્થા, ઘન કચરાના નિકાલ, એ તમામ ક્ષેત્રની અંદર કેન્દ્ર સરકાર ડાયરેક્ટ શહેરો સાથે સંલગ્ન મળીને એમાં કામ કરવા જઈ રહી છે. ઇન્ડિવિજ્યુઅલ બેનિફિટના ભાગરૂપ જે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, 8 કરોડ દેશના ટેક્સ નાગરિકોને 17,500 રૂપિયાનો લાભ આપવાનું કામ એ કેન્દ્ર સરકારે કર્યું છે. ત્યારે નાનામાં નાના વ્યક્તિથી લઈને ભારત દેશને સમર્થ બનાવવા માટે, સક્ષમ બનાવવા માટે, સુરક્ષિત બનાવવા માટે, એના વૈવિધ્યસભર વારસાને લોકો સમક્ષ ઉજાગર કરતું અને નાનામાં નાના વ્યક્તિને લાભ પહોંચાડતું આ બજેટ એ સાચા અર્થની અંદર ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, મહિલાલક્ષી અને યુવાનલક્ષી બજેટ છે. આવું મારું